અને સૌરાષ્ટ્ર કચ્છની તમામ ગતિવિધિઓ પર એક નજર। છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં કોરોનાના 86 નવા કેસ આવ્યા સામે, જેમાં શહેરના 64 જિલ્લાના 22 કેસ સામેલ। કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નહીં, જ્યારે કે સારવાર બાદ કુલ 118 દર્દીને રજા અપાઈ, જેમાં શહેરના 62 અને જિલ્લાના 56 દર્દી ડિસ્ચાર્જ। આ ઉપરાંત જૂનાગઢના વંથલી તાલુકાના ભાટિયા ગામે કોરોના સંક્રમણ વકર્યું છે। 4 જ દિવસમાં 192 લોકોના એન્ટીજન ટેસ્ટ કરાયા, જેમાંથી 37 લોકો કોરોના પોઝિટિવ મળ્યા। એક વૃદ્ધના બેસણામાં હાજર રહેલા લોકો કોરોના સંક્રમિત થયાનો અંદાજ છે, જે બાદ આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી છે। ગુજરાતને મેડિકલ ક્ષેત્રે સૌથી મોટી ભેટ મળી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ એમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું। આ પ્રસંગે સંબોધતા વડાપ્રધાને કહ્યું કે એમ્સથી સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારના લોકોને રાજકોટમાં હાઈટેક સાધનો, જાણીતા તબીબોની મદદથી શ્રેષ્ઠ સારવાર મળશે। આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે ભારતવાસીઓને કોરોનાની રસી ટૂંક સમયમાં જ મળવાનું શરૂ થશે। વડાપ્રધાન મોદીએ ખાતરી આપી કે કોરોનાની રસીનું કામ અંતિમ ચરણમાં ચાલી રહ્યું છે। તો ગોંડલ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં માથાકૂટ થતા ખુરશીઓ ઉલળી। ગોંડલ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં ઝઘડો થયો અને વિડીયો વાયરલ થયો। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત, ગ્રેડર અને યાર્ડના કર્મચારીઓ વચ્ચે થઈ માથાકૂટ। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। યાર્ડના કર્મચારીઓ અને ગ્રેડર વચ્ચે ઝપાઝપી, બંને પક્ષ દ્વારા સમાધાનનો માર્ગ અપનાવાયો। ઘીના ઠામમાં આખરે ઘી પડી ગયું। દિલ્હીનું ખેડૂત આંદોલન હવે ગુજરાતમાં પણ જોવા મળી શકે છે। ખેડૂત સંઘર્ષ સમિતિએ કરી જાહેરાત, આગામી દિવસોમાં તેઓ સુરત, રાજકોટ, મોડાસા જેવા શહેરોમાં ખેડૂત સંમેલન યોજશે। સરકારની કિન્નાખોરી સામે અવાજ ઉઠાવશે। જો સરકાર તેમને મંજૂરી નહીં આપે તો તેઓ ઉગ્ર આંદોલન પણ કરશે। ખેડૂત આગેવાન પાલ આંબલિયા, અતુલ કામાણી સહિતના આગેવાનોની બેઠક મળી, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પણ ખેડૂત સંઘર્ષ સમિતિને પોતાનો ટેકો જાહેર કર્યો। જૂનાગઢ પોસ્ટ ઓફિસનો એજન્ટ લાખો રૂપિયાનું ફૂલોકે ફેરવીને થઈ ગયો ફરાર। ખાતેદારો મુકાયા મુશ્કેલીમાં। ભરત પરમાર નામનો પોસ્ટ ઓફિસનો એજન્ટ નાગરિકો પાસે બચતના નામે રૂપિયા ઉઘરાવતો હતો। જોકે પોસ્ટ ઓફિસનો એજન્ટ હોવાથી નાગરિકોએ તેના પર વિશ્વાસ મૂક્યો અને પોતાની બચતના રૂપિયા પોસ્ટ ખાતામાં જમા કરાવ્યા। જોકે પાછલા કેટલાક દિવસથી ભરત પરમાર નામના એજન્ટનો ફોન બંધ આવતા નાગરિકોને ઠગાઈની ગંધ આવી। ખાતેદારોએ તપાસ કરતા માલુમ પડ્યું કે ભરત પરમારે પોસ્ટની નકલી બુક બનાવી હતી અને ખાતેદારોની બચતના લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે। તો મોરબીના ટંકારામાં મંદિરમાં થઈ ગઈ ચોરી। ઘટના ગણેશપર ગામની કે જ્યાં ગામમાં આવેલા માતાજીના મંદિરમાંથી એક શખ્સ દાન પેટીની ચોરી કરીને થયો ફરાર। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તે દિવાલ કૂદી મંદિરમાં ઘૂસે છે અને દાન પેટી ઉઠાવી અને ઊંચી પણ કરી નથી શકતો, પણ દાન પેટી દિવાલ પર મૂકી દે છે અને ત્યારબાદ દિવાલ કૂદીને દાન પેટી માથા પર લઈને થઈ જાય છે ફરાર। રાજકોટ જિલ્લામાં છેલ્લા 1 મહિનાથી 3 સિંહોએ નાખ્યા છે ધામા। જસદણની વીરનગર, હલેન્ડા બાદ રાજકોટના ત્રંબા ગામે પણ 3 સિંહો આવ્યા હતા। ત્યારબાદ ત્રણેય સિંહોએ કોટડા સંઘાણી પંથકમાં ધામા નાખ્યા। હવે ગોંડલ તાલુકા તરફ સિંહો વળ્યા હોવાનું મળ્યું જાણવા। આજે વહેલી સવારે ગોંડલના અરડોઈ ગામે રસ્તા વચ્ચે સિંહ ત્રિપુટીએ ધામા નાખ્યા તેવો વિડીયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ। ગીર સોમનાથના ઉનાના ઉમેજ ગામે એક સાથે 5 સિંહોની હાજરી આખરે કચકડે કેદ થઈ છે। રાત્રિના સમયે સિંહ પરિવારની ઉમેજ ગામની બજારમાં લટાર મારતો વિડીયો વાયરલ, જેમાં 1-2 નહીં પૂરા 5 સિંહ પરિવાર જોવા મળી રહ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે શિકારની શોધમાં આખો સિંહ પરિવાર રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો હશે। જોકે એક સાથે 5 સિંહોની હાજરીથી ગ્રામજનોમાં છે ભય। મહત્વપૂર્ણ છે કે શિયાળાની શરૂઆતથી સાવજની રહેણાંક વિસ્તારમાં એન્ટ્રીની ઘટનાઓ વધી રહી છે।